કરૂર ભાગદોડ દુર્ઘટનામાં મૃત્યુઆંક 41 પર પહોંચ્યો. કેન્દ્રીય નાણામંત્રીએ સ્થળની મુલાકાત લીધી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તામિલનાડુના કરૂરમાં થયેલી ભાગદોડની દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ પાસેથી ઘટનાની વિગતો મેળવી હતી. આ દુર્ઘટના શનિવારે રાત્રે અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કજગમની એક રેલી દરમિયાન સર્જાઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 41 લોકોના મૃત્યુ થયા છે અને 80થી વધુ લોકો ઘાયલ થયા છે. નાણામંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર આ મુલાકાત લીધી હતી. નિર્મલા સીતારમણ કેન્દ્રીય રાજ્યમંત્રી એલ મુરુગન સાથે સૌપ્રથમ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં હજુ પણ લોકોના ચપ્પલ અને અન્ય સામાન વેરવિખેર પડ્યો હતો. ત્યારબાદ તેમણે કરૂર સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલની મુલાકાત લઈને ઘાયલોના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી અને ડોક્ટરો સાથે સારવાર અંગે ચર્ચા કરી હતી. તેમણે મૃતકોના પરિવારોની પણ મુલાકાત લીધી અને વડાપ્રધાન તરફથી સંવેદનાનો સંદેશ પહોંચાડ્યો હતો. નાણામંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાને આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાયની જાહેરાત કરી છે. તેમણે ખાતરી આપી કે જિલ્લા પ્રશાસન દ્વારા વિગતો મળ્યા બાદ આ સહાયની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તેમણે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મોટી જાહેર સભાઓના આયોજન માટે એક માનક સંચાલન પ્રક્રિયા SOP બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.